શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે સાંભળીશું કારતક સુદ બીજ ભાઈ બીજની વ્રત કથા. આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. કારતક માસના શુક્લ પક્ષની દ્વિતીયા તિથિએ ભાઈ બીજ કે યમ દ્વિતીયાના પર્વ તરીકે ઉજવવામાં આવે છે. ભાઈ અને બહેન વચ્ચેના સ્નેહની અભિવ્યક્તિ કરતો આ પવિત્ર તહેવાર આ વર્ષે તારીખ 23 ઓક્ટોબર 2025 ગુરુવારના રોજ ઉજવવામાં આવશે. ભાઈ બીજનો દિવસ ભાઈ બહેનના પવિત્ર અને અતૂટ બંધનનું પ્રતીક છે. આ દિવસે ભાઈઓ પોતાની બહેનના ઘરે જાય છે. બહેન ભાઈને તિલક કરે છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવે છે. ત્યારબાદ બહેન દ્વારા ભાઈને પ્રેમપૂર્વક ભોજન કરાવવામાં આવે છે. આ દિવસે મૃત્યુના દેવતા યમરાજ તેમની બહેન યમુનાજીના ઘરે જમવા ગયા હતા. ભગવાન સૂર્યનારાયણની યમુનાજી નામે એક પુત્રી અને યમરાજ નામે એક પુત્ર એમ 2 સંતાન હતા. એકવાર યમુનાજીએ તેમના ભાઈ યમરાજને પોતાના ત્યાં જમવા બોલાવ્યા. બહેનનું ભાવભર્યું આમંત્રણ સ્વીકારી યમરાજ બહેનને ત્યાં જમવા પધાર્યા. સાથે તેમના ગણોને તેડવા ગયા. પોતાના ભાઈને પોતાના ત્યાં આવેલા જોઈને યમુનાજીના આનંદનો પાર ન રહ્યો. પાટલા બાજોટ ગોઠવી ભાઈને બેસાડી 32 જાતના ભોજન અને 33 જાતના પકવાન ભાઈને તેમજ તેની સાથે આવેલા ગણોને ખૂબ આગ્રહ કરી પ્રેમથી જમાડી તૃપ્ત કર્યા. ભોજન લીધા બાદ યમરાજાએ પોતાની બહેન યમુનાજીને ખૂબ ભેટ સોગાદો આપી. યમરાજાને પણ આજે એટલો બધો આનંદ થયો કે બહેનને જે કંઈ આપતા હતા તેમાંથી તેમના મનને સંતોષ થતો નથી. તેથી યમરાજાએ કહ્યું, બહેન, હજુ કંઈ આપવાની ઈચ્છા થાય છે, માટે તું એક વરદાન માગી લે. ત્યારે બહેને કહ્યું, ભાઈ, યુગો યુગો સુધી આ દિવસ પર્વ તરીકે ઉજવાય તેમ કરો. જે ભાઈ આ દિવસે પોતાની બહેનને ત્યાં પધારે તે ભાઈનું કલ્યાણ થાય, મોક્ષ મળે, ધંધામાં બરકત આવે, તેનું આખું વર્ષ સુખ અને આનંદમાં જાય. અને તમારે પણ દર વર્ષે આ દિવસે મારે ત્યાં જમવા પધારવું. પોતાની બહેનના આવા પરોપકારી ભાવનાવાળા શબ્દો સાંભળી યમરાજાએ કહ્યું, તથાસ્તુ બહેન, એમ જ થશે. દર વર્ષે ભાઈ બીજના દિવસે હું તારે ત્યાં જમવા પધારીશ. અને એ જ પ્રમાણે જે ભાઈ પોતાની બહેનને ત્યાં આ દિવસે ભોજન લેશે તો તે હંમેશા સુખી રહેશે, આનંદમાં જીવન વિતાવશે. આ દિવસે ભાઈ પોતાની બહેનને ત્યાં જાય. જો સગી બહેન ના હોય તો કાકાની દીકરી, મામાની દીકરી કે કુટુંબમાં બહેન થતી હોય તો તે, અને તે પણ ના હોય તો ધર્મની માનેલી બહેનને ત્યાં જાય, ભેટ આપે અને બહેનને ખુશ કરી આશીર્વાદ મેળવે. કોઈ કપરા કાળમાં કે કોઈ એવા સંજોગોમાં બહેનને ત્યાં જઈ ન શકાય તો પોતાના ઘેર આ વાર્તા વાંચે કે સાંભળે અને પછી બહેનને ભેટ મોકલી આપે તો પણ બહેનને ત્યાં જમવાનું ફળ મળે છે.